7, 8 અને 9 ધોરણ સુધી રાજકોટ આવીને અભ્યાસ કર્યો અને પછી અભ્યાસ મૂકી દીધો કારણ કે ધંધાની અને પૈસાની જરૂરિયાત હતી. પરસોત્તમભાઈ કામાણી જે ફિલ્મ એન્જિનિયર્સના પ્રોમોટર છે, 500 રૂપિયાની મૂડીથી ધંધો શરૂ કર્યો અને આજની તારીખે ખૂબ જ વિશાળ રેન્જના પંપ બનાવે છે. 1987માં ડોક્ટર પંપના નામથી જાણીતી બ્રાન્ડના પંપ બનાવવાનું શરૂ કર્યું અને આજે 4 એકર જગ્યામાં 1.25 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ ધરાવતી ફેક્ટરી ધરાવે છે. એની એક વાત મને ખૂબ જ ગમી ગઈ છે પ્રશાંતભાઈ, તમારી એક વાત મને ખૂબ જ ગમી ગઈ છે. તમે જે કીધું ને કે પંપમાં તમે ખેડૂતો પાસેથી કમાવો છો, તમારી ઇન્કમનું સાધન ખેડૂતો થયા અને તમે ખેડૂતોને પાછું દેવા માંગો છો, એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. ગ્રેટ એપ્લોઝ ફોર યુ. ખેડૂતોને તમે જ્યારે કમાઈને તમે પાછું આપો છો અને પોતાની એ ભાવનાને પૂરું કરવા માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા. ખેડૂતોના ઉધાર માટે એની સ્કીમ્સ બધી અલગ અલગ કઈ રીતે એમને બેનિફિટ કરી શકે. જોઈન્ટ ફેમિલીમાં પોતાનો બિઝનેસ કરે છે. એમનું પોતાનું જે મૂળ ગામ છે થોરડિયા, પડોદરીમાં થોરિયાળીને પોતે એક આદર્શ વિલેજ બનાવવા માંગે છે કારણ કે એમને વિચાર્યું કે ખેડૂતો પાસેથી આટલું કમાણું છું તો ભલે ખેડૂતોને પણ કંઈક ફાયદો થાય.